કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વેકેશન બાદ આપણે મળી રહ્યા છીએ. તો આપણે પ્રથમ પરીક્ષાની અંદર 1 થી 5નો અભ્યાસક્રમ હતો એ જોયું. તમારી પહેલી પરીક્ષાનું પરિણામ પણ તમને મળી ગયું હશે. સારું પરિણામ આવ્યું છે એવી આશા રાખશું. અને કદાચ થોડુંક પરિણામ નીચું આવ્યું છે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. જે ભૂલ રહી ગઈ છે, જે ખામીઓ રહી ગઈ છે, એ ખામીઓને આપણે શું કરવાની છે? દૂર કરવાની છે. તો જાગ્યા ત્યારથી સવાલ એ જે પ્રથમ પરીક્ષાના પરિણામોની આપણા ઉપર બહુ હાડ અસર થવી જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. પણ હા, એ ભૂલને કારણે જે આપણે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ભૂલને 100% આપણે સુધારવાની રહેશે. જો તમે વાંચશો નહીં તો પહેલી પરીક્ષા જેવું જ પરિણામ આવશે. અને જો પહેલી પરીક્ષામાં પરિણામ સારું આવ્યું છે તો એનાથી પણ સારું લાવવાનો આપણે પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર 6 બજાર. જે આપણે એમાં બજારના ઘટકો વિશેની આજે આપણે ચર્ચા કરશું. તો પહેલા આપણે જોઈશું બજારનો અર્થ, કે બજાર કોને કહેવું એના અર્થ વિશેની આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો કે બજારનો અર્થ શું છે? તો એ આપણે અહીંયા બે વ્યાખ્યાઓ આપેલી છે. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. શું કીધું છે? કે અર્થશાસ્ત્રની પરિભાષામાં કેવું હોય, વસ્તુઓ કે સેવા ખરીદનાર અને વેચનાર પોતાના હેતુથી કાં તો ખરીદનાર અથવા તો વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તો તેવી વ્યવસ્થાને આપણે બજાર તરીકે ઓળખી શકાય. પ્રોફેસર સેમરસના જણાવ્યા શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાત્મક પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. કે ભાઈ ખરીદનારને વસ્તુની ખરીદી કરવી છે અને વેચનારને વસ્તુનું વેચાણ કરવાનું છે, પણ આ કેટલું વેચાણ ને કેટલી કિંમત આ નક્કી કરવા માટે બંને એકબીજાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવતા હોય તો તેવી વ્યવસ્થાને આપણે બજાર તરીકે ઓળખી શકાય. ત્યારબાદ બજારના ઘટકો અથવા તો બજારના લક્ષણોની આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો બજારના જુદા જુદા આપણે 5 લક્ષણો છે. જો વિદ્યાર્થી મિત્રો ઘટકો પૂછે તો ભલે અને લક્ષણો પૂછે તો ભલે, આપણા બંને પ્રશ્નના જવાબ એક જ બને છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો. તો એમાં ખરીદનાર અને વેચનારા, વસ્તુઓ કે સેવાઓ, સંપર્કમાં ટેલિશોપિંગ અથવા તો ઓનલાઈન શોપિંગ, કિંમત અને બજારની સ્થિતિ અંગેની જાણકારી. તો આના વિશેની આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો વિગતવાર. બજારમાં પહેલું છે ખરીદનાર અને વેચનારા. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારા હોવા ફરજિયાત છે. જો ખરીદનાર અને વેચનાર નથી તો બજારનું અસ્તિત્વ છે નહીં. એટલે ખરીદનાર અને વેચનાર હોવા આવશ્યક છે. માત્ર ખરીદનાર હોય તો પણ ન ચાલે અને માત્ર વેચનાર હોય તો પણ ન ચાલે. બંનેનું અસ્તિત્વ જરૂરી છે. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર વિનિમય કરવામાં આવે છે. કારણ કે આપણે બજારમાં ખરીદી કરવા જાવી છે તો આપણે શા માટે ખરીદી કરવા છે? બધી વસ્તુની ખરીદી નથી કરતા. જેમાં આપણો અંગત સ્વાર્થ છે, અંગત રસ છે, જે આપણે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુની જ આપણે ખરીદી કરવી છે. અને વેચનાર પણ બધું વેચતો નથી, એ પોતાની વસ્તુને વેચવાને પ્રાધાન્ય આપે છે. એટલે બંનેનો એકબીજાનો અંગત હેતુસર શું કરવામાં આવે છે? વિનિમય કરવામાં આવે છે. એટલે કે જેને કહેવાય ખરીદ અને વેચાણની પ્રક્રિયા. અહીં વેચનારો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનાર વસ્તુમાંથી મળતો મહત્તમ સંતોષ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. કોઈ દાખલા તરીકે મારે 2000ની વસ્તુ લેવાની છે કે 5 રૂપિયાની વસ્તુ લેવાની છે, મને એમાંથી વધુ ને વધુ સંતોષ મળે એવું ગ્રાહક ઈચ્છે છે. અને વેપારી એવું ઈચ્છે છે કે મને વધુ ને વધુ શું મળે? નફો મળે. તો આમ બંને એકબીજાના હેતુથી એકબીજાને પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે અને ખરીદ અને વેચાણની પ્રક્રિયા જન્મે છે. ત્યારબાદ આપણે વાત કરશું વસ્તુઓ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જોઈએ. કે ભાઈ ખરીદનાર અને વેચનાર તો છે,
પણ હાજર વસ્તુ જ નથી તો, અથવા સેવા જ નથી તો આ તમારે અમદાવાદ જવું છે પણ અમદાવાદની બસ જ નથી તો, દુકાને તમે કોઈ નામની વસ્તુ ખરીદવા ગયા ની વસ્તુ જ નથી તો, ખરીદનાર પણ છે વેચનાર પણ છે પણ વસ્તુ કે સેવા જ નથી તો પણ સમસ્યા છે. તો બીજું બજારનું લક્ષણ બને છે વસ્તુઓ કે સેવાઓ હોવી જોઈએ. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો મહત્તમ નફો કરવાના આશયથી વસ્તુ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તે વિભિન્ન સ્વરૂપો બહાર પાડે છે. ભાઈ બજારની અંદર વેચનાર જે છે એ પોતાના નફાને મહત્તમ કરવા માટે એ વિભિન્ન વસ્તુઓ અને વિભિન્ન સ્વરૂપની વસ્તુઓ બજારમાં મૂકે છે. દાખલા તરીકે મોબાઈલ લેવા જાવ તો મોબાઈલ કેટલા બધા, બૂટ લેવા જાવ તો બૂટ કેટલા બધા, કોઈ એક જ છે કે ભાઈ આ જ બૂટ છે. 500 રૂપિયાના તમે બૂટ માગશો તો ઉપર 50 જોડી તમને ફિટ કરી દઈશું કે ભાઈ આમાં તમારે જે જોવું હોય. એટલે એક કરતા વધારે વસ્તુઓ છે એમ આપણે કહી શકીએ, કારણ કે દરેક ગ્રાહકોની પસંદગી જુદી છે. એટલે વેચનાર એવું ઈચ્છે છે કે કોઈ પણ ગ્રાહક આવે એને આમાંથી વસ્તુ તો ગમવી જોઈએ અને વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનાર આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવામાં વસ્તુ કે સેવાનું આદર્શ સંયોજન કરશે. એની પાસે કેટલી વસ્તુ છે ગ્રાહક સામે, ઉત્પાદકે કેટલી વસ્તુઓ પાથરી દીધી છે બરાબર, તેમાંથી શું કરશે તો કે એને જે વસ્તુ લેવાની છે, જે વસ્તુ પાસે ખર્ચ કરવાનો છે, ભાઈ માત્ર ભલે બૂટ લેવાના છે પણ એની પાસે 10 જોડી બૂટ છે તો એ શું કરશે તો કે એ બૂટમાંથી એવા બૂટની પસંદગી કરશે કે જે એને વધુને વધુ સંતોષ આપી શકે અને વધુને વધુ અનુકૂળ લાગે. એ રીતે એમાંથી 10 જોડી બૂટમાંથી એક જોડી બૂટની પસંદગી કરે છે. તો એ આદર્શ સંયોજન પસંદ કરતો હોય તેવું જોવા મળે છે. તો આમ બજારમાં વસ્તુ અને સેવાઓ પણ છે, એમાંથી ગ્રાહક અને વેચનાર એકબીજાનો મહત્તમ આશયથી એ કાર્ય કરે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર એક અથવા તો બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. જો સંપર્ક બે પ્રકારનો છે, કાં તો પ્રત્યક્ષ સંપર્ક હોય કાં તો પરોક્ષ હોય. રૂબરૂ જવું, દુકાને આપણે રૂબરૂ જવું તો એ પ્રત્યક્ષ સંપર્ક થયો, પણ એના સિવાય સંપર્ક છે ફોન કરીને કરી શકાય, ઓનલાઈન કરીને કરી શકાય તો એ પરોક્ષ સંપર્ક થયો. જો રૂબરૂ તમે જાઓ છો તો કઈ પ્રશ્ન છે નહીં, પણ વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તો તેઓ નીચેની રીતે પણ સંપર્ક કરી શકે. તો કઈ કઈ રીતે તો બે રીતે, એક ટેલિશોપિંગ અને બીજું છે ઓનલાઈન શોપિંગ, જેમાં તેઓ વસ્તુ કે સેવાઓની જાત કરાઈને ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીનો ઓર્ડર કે આદેશ આપે છે. ભાઈ એને ખબર છે ફલાણી દુકાનેથી જે વસ્તુ મળે છે જાણે છે એટલે ટેલિફોન દ્વારા લખાઈ દે છે ભાઈ મારે આ પ્રકારની કંપનીની વસ્તુ જોઈશે, મારે આ પ્રકારનું મીઠું જોઈશે, આ પ્રકારનું તેલ જોઈશે, મારે આ પ્રકારના કપડાં જોઈશે, મારે આ પ્રકારની વસ્તુઓ જોઈશે. એવી જાત ખરાઈ કરી અને જે તે સ્થળે ટેલિફોન દ્વારા વ્યક્તિના સંપર્ક કરી અને શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે એ વસ્તુની ખરીદી તરફ આગળ વધે છે. બીજું છે ઓનલાઈન શોપિંગ, જેનો તમે વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હશો બરોબર છે કે ભાઈ તમે ફ્લિપકાર્ટનો ઉપયોગ કરી શકો છો, એમેઝોનનો ઉપયોગ કરી શકો છો, અન્ય ઘણી બધી વેબસાઇટો છે, ઘણી બધી એપ્લિકેશનો છે જેની અંદર તમે વસ્તુ જોવો છો, વસ્તુ છે નીચે વસ્તુની માહિતી આપી છે, એની કિંમત લખી છે, એ કેવી દેખાય છે, કેવા કલરની છે, કેટલામાં આવશે, આ બધું તમને ખબર છે. એ જોઈ અને પછી તમે શું કરશો ખરીદી કરો છો. તો આ પરોક્ષ સંપર્કમાં આવ્યા, એકબીજાના સંપર્ક. આપણે તો ઘરે બેઠા બેઠા વસ્તુ મંગાવી લીધી તો આ ઓનલાઈન શોપિંગ, પણ સંપર્ક તો થયો જ છે, એમ નામ તો થયું નથી બરોબર છે, સંપર્ક તો એ થયો છે. તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર અથવા તો આદેશ આપે છે. આમ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાના ખરીદનાર અને વેચનાર પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. કોઈ પોતાની વસ્તુ કોઈ તમે જાણો છો કે ફ્લિપકાર્ટની અંદર છે, એમેઝોનની અંદર છે, જેની અંદર તમે વસ્તુની ખરાઈ કરી, જાત તપાસ કરી અને વસ્તુની યોગ્યતા લાગે તો આપણે ખરીદીમાં શું કરવી છે ઓર્ડર આપવી છે અને એ વસ્તુ આપણા ઘરે કે જ્યાં તમે સરનામું લખ્યું છે ત્યાં પહોંચાડી દઈશ. તો હવે તમે પ્રત્યક્ષ ટેલિફોન પણ નથી કર્યો અથવા તો પ્રત્યક્ષ સંપર્ક પણ નથી કર્યો,
માત્ર ઇન્ટરનેટની મદદથી આપણે આખી પ્રક્રિયા ફિલઅપ કરી તો એને કહેવાય ઓનલાઈન શોપિંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનું અસર કરતું પરિબળ છે એમ કહી શકાય તો એ છે કિંમત. બજારમાં ચોક્કસ સમયે એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બરાબર, ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ, કારણ કે સૌથી વધારે અસર કરતું પરિબળ છે કિંમત છે. બાકી આપણે પણ બજારમાં વસ્તુની ખરીદી કરવા જવી તો આપણને પણ મોંઘી વસ્તુ જ પસંદગી આવી છે જેની કિંમત ખૂબ જ ઊંચી છે, પણ આપણી ખરીદી જે છે એ કિંમતના અનુસંધાનમાં છે, બજેટના અનુસંધાનમાં છે. એટલે દરેક વ્યક્તિઓ આ કિંમતને પ્રાધાન્ય આપે છે. બરોબર છે, એટલે કિંમત મહત્વની છે. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. કે બજારમાં જે આ માંગ એટલે કે કિંમત જે નક્કી થાય છે એ કિંમત કઈ રીતે નક્કી થાય છે? તો કે કિંમત એ રીતે નક્કી થાય છે કે બજારની અંદર રહેલી માંગ અને બજારની અંદર રહેલો પુરવઠો, આના આધારે એ વસ્તુની કિંમત નક્કી થતી હોય તેવું માનવામાં આવે છે. કે બંને એકબીજાના જ્યાં સંપર્કમાં આવે છે કે આપણી આ માંગ રેખા છે ને આ પુરવઠા રેખા છે, અહીંયા જે બંને એકબીજાને જ્યાં સ્પર્શ કરે છે તો ત્યાં એની કિંમત નક્કી થતી હોય તેવું આપણે અનુમાન અથવા તો કહી શકાય. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારોની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારો દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. જે મેં તમને કીધું તે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારોની જે માંગ જે છે, કારણ કે જે વસ્તુની માંગ વધારે હોય તો એ ઊંચી કિંમત પણ અને વધારે કિંમત પણ રાખી શકે છે, અને વસ્તુ કે સેવાના વેચનાર દ્વારા અપાતા પુરવઠા દ્વારા આ નક્કી થાય છે. એટલે કે બજારની અંદર રહેલી કુલ માંગ અને બજારની અંદર રહેલો કુલ પુરવઠો, આના આધારે વસ્તુની કિંમત નક્કી થતી હોય તેવું જોવા મળશે. બજારમાં કોઈ પણ વસ્તુ કે સેવા વેચાય છે, કિંમત વગર વેચાતું નથી. કારણ કે ગ્રાહક પહેલો જ પ્રશ્ન શું કરશે? કેટલાનું છે, કાં તો થોડુંક એમ કહે છે કેટલી પ્રાઇસ છે. બરોબર છે, એટલે ગ્રાહક જ્યારે પણ ખરીદવા જાય છે ત્યારે આ પ્રક્રિયાને વિશેષ ભાર મૂકે છે. કે આ કિંમત કોણ નક્કી કરે છે? તો કે કિંમત નક્કી કરવા માટેના ઘણા બધા પરિબળો છે. એમાંથી સૌથી મહત્વની બાબત કે બજારની માંગ અને બજારનો પુરવઠો સૌથી વિશેષ કિંમતને અસર કરતો હોય તેવું જોવા મળશે. જે આપણે અગાઉ જોઈ ગયા છે કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં કે કિંમતની પ્રક્રિયા કઈ રીતે નક્કી થાય છે. અને ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો બજાર સ્થિતિ અંગેની જાણકારી. આ એવું માની લેવામાં આવે છે કે ગ્રાહકનું વર્તન તર્કબદ્ધ છે. તર્કબદ્ધ છે એનો મતલબ ગ્રાહક જોવે છે, જાણે છે, બધી જ ખબર પડે છે. ગ્રાહકને પણ ખબર પડે છે અને વેચનારને પણ ખબર પડે છે એવું અહીં માની લેવામાં આવે છે. કે ગ્રાહકને ખબર છે કે આ વસ્તુ કોણ કેટલામાં વેચી રહ્યું છે, એની કિંમત શું છે, એ કેવી વસ્તુ છે, એની ગુણધર્મતા શું છે, એની સ્થિતિ શું છે, બજાર અંગેની સંપૂર્ણ જે માહિતી હોવી જોઈએ એનું જ્ઞાન છે એવું માની લેવામાં આવે છે. બજાર અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનાર અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા તો મંદીના વલણો હોય અથવા તો કોઈ કુદરતી કે માનવી આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમય યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે. દાખલા તરીકે તમે જો કોરોના સમયગાળાની અંદર તમે જો વસ્તુની માંગમાં વધારો થઈ ગયો તો વસ્તુની કિંમતમાં શું થયો? વધારો થયો. બજારમાં વસ્તુ હતી તેમ છતાં એની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો. તો જ્યારે બજારની અંદર ફુગાવાની સ્થિતિ છે, જ્યારે બજારમાં મંદીની સ્થિતિ છે, અથવા તો કોઈ કુદરતી અથવા તો કોઈ માનવીય આફતો જ્યારે ઊભી થાય છે ત્યારે બજારની સ્થિતિ અંગેની આપણી પાસે જાણકારી હોવી જોઈએ. કારણ કે એના અનુસંધાનમાં ઉત્પાદન, વેચાણ અને ખરીદીના નિર્ણયો થતા હોય છે. તો એ માની લેવામાં આવે છે કે ગ્રાહકને આ બધી વસ્તુની જાણકારી છે અથવા તો વેચનારને પણ આ વસ્તુની જાણકારી હોય તેમ આપણે કહી શકાય છે. તો આમ બજાર અંગેની જાણકારી હોય
એવું પણ એનું લક્ષણ છે તેમ આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. તો આપણે આ પ્રકરણની અંદર આગળના જે બીજા મહત્વના પ્રશ્નો છે એની સાથે આપણે નેક્સ્ટ પિરિયડ સાથે આપણે મળશું. તો થેન્ક યુ.